હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આપ બધા જાણો છો એમ ગુજરાતમાં હાલ SIR 2025 એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે. આ કાર્યક્રમ તારીખ 4/11/25થી તારીખ 4/12/2025 સુધી ચાલશે. આ કાર્યક્રમ દરમિયાન તમારા વિસ્તારના BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર દ્વારા ગણતરી ફોર્મ આપને આપવામાં આવશે અને તે ફોર્મ ભરીને તમારે પરત કરવાનું થશે. મિત્રો, અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેજો કે હાલ તમારે માત્ર ફોર્મ ભરીને જ આપવાનું છે, તેની સાથે કોઈ આધાર પુરાવા આપવાના નથી, પરંતુ જો આપના BLO જ્યારે પણ માંગે ત્યારે તેને આપવાના થશે. હાલ આ વિડીયોમાં આપણે સમજવાના છીએ કે વિવિધ કેટેગરી એટલે કે A, B, C, D, E અને Fનું ફોર્મ કેવી રીતે ભરવું. તો વિડીયો પૂરો જોઈ લેજો અને હા, વિડીયોમાં આપેલ માહિતી જો આપને ઉપયોગી લાગે તો લાઈક, કમેન્ટ જરૂર કરજો અને અન્યને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કેટેગરી A. કેટેગરી A માટે જેની ઉંમર 38 વર્ષ કે તેથી વધુ હોય તેમજ 2002ની મતદાર યાદીમાં નામ હોય તો તેણે ફોર્મ કેવી રીતે ભરવું? તો તેમણે સૌથી પહેલાં ફોર્મમાં ઉપરની બાજુ તમે જોઈ શકો છો કે ફોટો આપેલો છે, તેની બાજુમાં જ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે. તેની નીચે એટલે કે ઉપરના ભાગમાં મતદારની હાલની વિગતો લખવાની છે. તેમાં જન્મ તારીખ, આધાર કાર્ડ, પિતાનું નામ, પિતાનું ચૂંટણી કાર્ડ, માતાનું નામ, માતાનું ચૂંટણી કાર્ડ નંબર, ત્યારબાદ પતિ કે પત્નીનું નામ અને તેના ચૂંટણી કાર્ડ નંબર. આમાંથી જેટલી વિગત લાગુ પડતી હોય તેટલી ભરવાની રહેશે. અને ત્યારબાદ બીજા વિભાગમાં ડાબી બાજુમાં મતદારની 2002ની મતદાર યાદી પ્રમાણેની વિગતો લખવાની છે, જેમાં મતદારનું નામ, ચૂંટણી કાર્ડ નંબર, સંબંધીનું નામ, પછી જેનું નામ લખ્યું હોય તેની સાથેનો સંબંધ, ત્યારબાદ જિલ્લાનું, રાજ્યનું નામ, વિધાનસભા મત વિભાગનું નામ અને તેની નીચેના 3 ખાનામાં વિધાનસભાના મત વિસ્તારનો નંબર, ભાગ નંબર અને મતદાર યાદીનો અનુક્રમ નંબર લખી દેવાનો છે. જમણી બાજુના ખાનામાં કંઈ જ લખવાનું નથી અને છેલ્લે મતદારે પોતાની સહી કરવાની રહેશે. ત્યાર પછી જોઈએ કેટેગરી B. જે મતદારની ઉંમર 38 વર્ષ કે તેથી વધુ હોય તેમજ જો 2002ની મતદાર યાદીમાં તેનું નામ ન હોય તો તેણે ફોર્મ કેવી રીતે ભરવું? સૌથી પહેલાં તેણે ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. ત્યાર પછી તેની નીચે મતદારે પોતાની હાલની વિગતો લખવાની રહેશે. ડાબી બાજુ કંઈ લખવાનું નથી, પરંતુ જમણી બાજુએ 2002ની મતદાર યાદી મુજબ કોઈ એક સંબંધીનું નામ લખવાનું થશે, જેમાં એના માતા પિતા કે દાદા દાદીની વિગતો લખી શકાય અને છેલ્લે સહી કરવાની રહેશે. હવે વાત કરીએ કેટેગરી C વિશે. તેમાં તારીખ 1/7/1987થી તારીખ 2/12/2004 વચ્ચે જન્મેલા હોય તેમજ મતદારના માતા અથવા પિતાનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો તેવા મતદારોએ કેવી રીતે ફોર્મ ભરવું? તેણે સૌપ્રથમ ઉપર ફોટો ચોંટાડવો, ત્યાર પછી તેની નીચે મતદારે પોતાની હાલની વિગતો લખવી અને નીચેના ભાગમાં મતદારે પોતાના સંબંધીની 2002ની મતદાર યાદી મુજબની વિગતો લખીને સહી કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ આપણે કેટેગરી D. તેમાં 1/7/1987થી 2/12/2004 વચ્ચે જન્મેલા હોય તેમજ મતદારના માતા અને પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેવા મતદારોએ કેવી રીતે ફોર્મ ભરવું? આવા મતદારોમાં મોટેભાગે લગ્ન કરીને આવેલી સ્ત્રીઓ હશે, તેને લાગુ પડશે, માટે ખાસ આ ફોર્મની વિગતો સમજવી. આ ફોર્મમાં પણ મતદારનો ઉપર ફોટો ચોંટાડવો, મતદારની હાલની વિગતો લખવી અને નીચેના વિભાગમાં મતદારના સંબંધીનું નામ લખવું, જેમાં માતા પિતા કે દાદા દાદીની વિગત લખવાની થશે. અહીં પતિ કે પત્નીનું નામ અને તેની વિગત લખવાની નથી અને નીચે સહી કરવાની રહેશે. હવે જોઈએ આપણે આગળની કેટેગરી E. તેમાં તારીખ 2/12/2004 પછી જન્મેલા હોય તેમજ માતા પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તેવા મતદારોએ કેવી રીતે ફોર્મ ભરવું? આવા મતદારોએ સૌથી પહેલાં ઉપર ફોટો ચોંટાડવાનો છે અને ઉપરના કોષ્ટકમાં મતદારની હાલની વિગતો લખવાની અને નીચે જમણી બાજુએ મતદારના સંબંધીની 2002ની મતદાર યાદી મુજબની વિગતો લખવી અને નીચે સહી કરવાની રહેશે. ત્યાર પછી છેલ્લે જોઈએ કેટેગરી F. તારીખ 2/12/2004 પછી જન્મેલા મતદાર તેમજ તેના માતા પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો આવા મતદારોએ કેવી રીતે ફોર્મ ભરવું? તેમણે પણ ઉપર ફોટો લગાવીને નીચે મતદારે પોતાની હાલની વિગતો લખવાની અને તેની નીચે મતદારના સંબંધીની વિગતો લખવાની થશે અને તેની નીચે સહી કરવાની થશે. જો મતદાર પોતે સહી ન કરે અથવા તો તેના ઘરની કોઈ પુખ્ત વયની વ્યક્તિ સહી કરશે તો પણ ચાલશે. આવી રીતે તમે તમામ કેટેગરીના ગણતરી ફોર્મ ભરી શકશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.